તો કુદરત જ્યારે પ્રહાર કરે છે ત્યારે માત્ર માણસ નથી મરતો, તેની પાછળ આખો પરિવાર વિખેરાઈ જાય છે. વિમાન દુર્ઘટનામાં વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા મહેશ કાલાવાડિયા પણ કાળનો કોળિયો બની ગયા. લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિ ગુમાવનારી હેતલના સપના તો એ જ દિવસે રોડાઈ ગયા હતા. પણ આજે જે તૂટ્યું છે તે વધુ આઘાતજનક છે. પૈસાની લાલચે લોહીના સંબંધોમાં કેવી તિરાડ પાડી છે, જોઈએ આ અહેવાલમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી એક લવ સ્ટોરી, અનેક સપનાઓ અને માત્ર 3 મહિના પહેલા પ્રભુતામાં પગલાં પાડી એક થયેલા 2 જીવો. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી હેતલ પ્રજાપતિએ મહેશ કાલાવડિયા સાથે પ્રેમ લગ્ન કર્યા. ત્યારે કદાચ સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય કે વિધાતાએ તેના નસીબમાં આટલી મોટી કરુણતા લખી રાખી છે. ગત વર્ષે અમદાવાદમાં 12 જૂનના એક કાળમુખા દિવસે મહેશ પોતાનું એક્ટિવા લઈ અને પસાર થઈ રહ્યા હતા અને અચાનક આકાશમાંથી મોત બની અને તૂટી પડેલા એ વિમાને મહેશનો જીવ લઈ લીધો અને સાથે જ હેતલનો સંસાર પણ ઉજ્જડ થઈ ગયો. અમારા લવ મેરેજ થયા હતા. 6 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અમે, અને 3 માર્ચના રોજ મેરેજ થયા અમારા. આપણા મેરેજ રજીસ્ટર થયા હતા? ના, પ્રોપર રીતે જે રીતે બેઝિક રીતે થાય એ રીતે જ થયા હતા. પતિના મોતના આઘાતમાંથી હેતલ હજી બહાર પણ નહોતી આવી ત્યાં સંબંધોના લોભ લાલચે તેના પર બીજો ઘા કર્યો. વિમાન દુર્ઘટના બાદ વચગાળાના વળતર પેટે મળેલી કરોડોની રકમે હસતા રમતા પરિવારમાં તિરાડ પાડી દીધી. પીડિતા હેતલનો આક્ષેપ છે કે તેણે પોતાના સાસુ સસરાને સગ્ગા માતા પિતા ગણી અને વળતરની કુલ 1.25 કરોડની સંપત્તિ રકમમાંથી અડધાથી વધુ એટલે કે 60 લાખ રૂપિયા સાસુ સસરાના ચરણોમાં ધરી દીધા. જો કે પૈસા હાથમાં આવતા જ સાસુ સસરાએ વહુ સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ જ મૂકી દીધું. સાચવવાનો પ્રયાસ કરવા છતાં હેતલના સ્વજનો દૂર થઈ ગયા કે ભાઈ 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને આપવાના છે. હું એ ફાઇનાન્શિયલ રીતે નહોતું વિચાર્યું, પણ પોતાના ફેમિલી મેમ્બર સમજીને એ લોકોને હું એ શેર કર્યું હતું. પરંતુ હમણાં રિસેન્ટલી લાસ્ટ 1 વીકથી તેઓ ફેસબુક પેજની અંદર ખોટી માહિતી કોઈના થ્રુ શેર કરી રહ્યા છે. કોણ છે મને ખ્યાલ નથી, પરંતુ તેઓ ખોટી માહિતી એવી શેર કરી રહ્યા છે કે ભાઈ ઓલરેડી મેં વધારે પડતું ફંડ લઈને આવી છું, 57 લાખ. હેતલનો સવાલ એ સિસ્ટમને છે જે માત્ર વળતર આપી અને જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. ટાટા અને સરકારની આર્થિક મદદ મળી, પણ અસલી ન્યાય ક્યાં? વિમાન દુર્ઘટના પાછળનું સત્ય અને તપાસ અહેવાલો હજી પણ ગાયબ છે. એક બાજુ પતિ ગુમાવવાનું ક્યારેય ન ભરાય તેવું દર્દ, અને બીજી બાજુ કરોડોના વળતર પાછળ બદલાઈ ગયેલા લોહીના સંબંધો. આજે હેતલ એકલી અટૂલી સત્ય માટે લડી રહી છે. વળતર ગમે તેટલું મોટું હોય, પણ તે વિખરાયેલા સંબંધો અને ગુમાવેલો પ્રેમ તો પાછો લાવી શકતો નથી. રૂપેશ ચોકસી, GSTV, વડોદરા.